જય મામાદેવ જય મામાદેવ. હા ભાઈ ચા પાણી પીવું આપણે ઊભા હતા. હા આપણે પેલી સાયકલ આપી ચાની ચૂસકી માર લઈ તો કીધું 5 મિનિટનો એનો બ્રેક લઈ લઈ. આપણે નીકળ્યા ત્યારે છે ને કેમ છો મિત્ર? મજામાં હતા, મજામાં જ હોય. અમારા વિડીયો જતો મજામાં જ હોય. સાયકલ લઈને નીકળી ગયા આપણે. લઈ લ્યો જાય છે હવે હાલી સાયકલ લઈને. હવે આપણે ભાઈ હવે હે ને પોગી ગયા જો રજપૂતની હું હે હુરાપુરા બાપા. તો કીધું 5 મિનિટનો એનો બ્રેક લઈ લઈ. આપણે નીકળ્યા ત્યારે છે ને 6:30 વાગ્યાનો નીકળ્યા હતા આપણે. કેટલા વાગ્યા? 7 વાગ્યા. અડધી કલાકમાં આમ તો છે ને 10 કિલોમીટર કાપી વળ્યું છે. હવે ઘડીક આરામ બારામ કરશું. હવે એને નીકળશું. હવે 5 મિનિટ બે લઈ. હજી આપણે બેઠા જ નથી. 5-10 મિનિટનો વિરામ લઈ લઈ તો થોડીક આરામ મળી જાય. કેમ કે ઘણા ટાઈમ પછી સાયકલ આવી એટલે એને બહુ અંદાજો નથી આપને. એટલે ધીમે ધીમે એને પ્રેક્ટિસ કરી છે. હવે કે જવું છું આપણે દ્વારકાને. હવે હા એને આજ સાયકલ એને ટીપું મારવી છે. હવે એટલે ભાઈ તમારા સાથ સહકારની જરૂર છે. વિડીયો ગમે તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જઈજો. એટલે અમારી એને આવા નવા એને વિડીયો તમને એવા રાખે. તો જો ટાઈટ એવી છે અને થોડીક શરદી જેવું છે. પોટ બોટ કાંઈ બેરો નથી, કાંઈ લીધું નથી આપણે. એટલે કાંઈ વાંધો નહીં. હવે જવું છે આપણે. અહીંથી બહુ આઘું નથી. હવે ખાલી 10 થી 15 કિલોમીટર જ છે. 10 કિલોમીટર લગભગ અડધી પોણી કલાકમાં આરામથી પહોંચી જઈશું. તો કીધું પોણી છે ને 5-10 મિનિટનો વિરામ લઈ કીધું અહીંયા. આ હુરાપુરા બાપા હે કોકના રજપૂત હે રજપૂત. હા રજપૂત હે ભાઈ હુરાપુરા બાપા. જય હુરાપુરા બાપા, જય હુરાપુરા બાપા. પોગી ગયા અનગુ માતા હે ભાઈ. આપણે અંગુ માતાનું મંદિર હે. આપણે જાજા હોરા પછી એના ભાઈ સાયકલ હાંકવાનું ચાલુ કર્યું છે. ઓછામાં ઓછા 15 વર્ષ ઉપર થઈ ગયું. 15 વર્ષથી આપણે સાયકલ જ નથી હાંકી. કેમ કે હવે બધા હોન્ડા આવી ગયા એટલે બધું એને હવે શરીર હરામના હાડકા થઈ ગયા. હવે કીધું ધીમે ધીમે ચાલુ કરી. હવે મજા આવે. એટલે દ્વારકા તો હવે ટૂંક સમયમાં છે ને દ્વારકા જવાની ઈચ્છા છે. એક અમારે હવે છે અમારી એ બ્લોગર જ છે. જો એ હવે માની જાય ને તો બેયને જવાની ઈચ્છા છે. એટલે કીધું થોડુંક 15 દીમાં જ એને નીકળવાની ગણતરી છે. 3-4 દીનો પ્રોગ્રામ છે. કીધું આપણે થોડીક કીધું પ્રેક્ટિસ કરી લઈ. તો હવે ભાઈ ધીરે થઈ ગયો હાઈ ક્લાસ. પાડી મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. હવે આર્યો કપા આર્યો હું નાકમાંથી જેડા હાઈલા જઈએ ધીમે ધીમે. હા વાંધો ને ભલે જાતા. શરદી તો ભાઈ કેટલા દીધી હતી હારી એને મટતી જ નથી. મારે તકલીફ શું થાય? મારે ઋતુ ફરે ને તો ગમે એટલી દવા લઉં ફેર ન પડે એટલે ન જ પડે. ભારત પેટ્રોલ. હા ભાઈ ચા પાણી પીવું આપણે ઊભા હતા. હા આપણે પેલી સાયકલ આપી ચાની ચૂસકી માર લઈ. ચા પાણી આપણે અણિયારા ગામ પહોંચી ગયા આપણે. 5 કિલોમીટરમાં છે. હવે 5 કિલોમીટરની કાપીને હવે પાછા થઈ ગઈ રવાના. ચા પાણી પી લીધા મસ્ત મજાના. આપણે ભાઈ ચાનો શોખ છે બહુ. ચાના રસી આવી આપણે. હવે ભાઈ જો ભાઈ અણિયારા ગામ પહોંચી ગયા આપણે. અણિયારા ગામનું પાટિયું આવી ગયું છે આપણે. હવે ચા પાણી પી લીધા મસ્ત મજાના. ભાઈ થોડા ઘણા એના ફ્રેશ થઈ ગયા. હવે હાલો
હવે સીધા હવે અહીંયા મળશું આપણે. હવે હાલો હવે આપણે જઈએ રંગુ માતાએ. અહીંથી રાજકોટથી લગભગ છે ને મારા અંદાજ મુજબ 22 કિલોમીટર માન થાય છે રંગુ માતાએ. હવે આવતા બુધવારે પાછી બીજા ક્યાંક ટ્રીપ મારશું. બુધવારે તો નહીં પણ વચમાં પાછી એને બીજા ક્યાંક ટ્રીપ મારશું આપણે. હવે સાયકલ લઈને જ વધારે ટ્રીપ મારશું. હા ભાઈ પવન ચક્કી ઊભી છે સાઈડમાં હાઈલા જઈએ. પવન ચક્કી તો શું કે વધારે રાઈટમાં ચાલતી હોય, દિવસમાં ઓછી હાલે પવન ચક્કી. હાલો આપણે પૂગી ગયા એ ભાઈ. હવે રાજમડિયાળા પગવો એવો રાજમડિયાળા લગભગ એ જ કહેવાય હો. બાકી તો આપણા લોકેશન ભોગી ગયા અહીંયા. હવે આ રંગુ માતાનું મંદિર. હજી તો મંદિર એ બંધ છે તો આપણે એને ભોગી ગયા અહીંયા. આપણે એક્ઝેટ એને 6:30 નીકળ્યા હતા. એક્ઝેટ 6:30 અને અહીંયા કોઈ ગયા ફેટ 7:30. ફેટ 7:30 ભોગી ગયા છે ને. આ લગભગ 20 કિલોમીટર થાય છે. 1 કલાકમાં 20 કિલોમીટર કાઢ્યું મેં. મને નવીન લાગી છે. ને એક જ બ્રેક લીધો આપણે. હો ભાઈ પછી આજે બ્રેક કંઈ નથી લીધો. એક બ્રેકમાં હે ને આ બસ એક ઠેકાણે ચા પીવો ઊભા રહીએ એ જ. બાકી ક્યાં હે ને આપણે ઊભા જ નથી રહ્યા. તો આપણે હારી આપણે સાયકલ હાંકી. કેમ કે ઝાઝા વરો પછી એને સાયકલ હાંકીને તો એને આટલું એક ધારું ખેંચ્યું હોય. કેમ કે અહીંયા એને રોડ સારો છે, બહુ ઢારિયાવાળો રોડ નથી. એમનો એક ધારો છે ને સીધો પ્લેન રોડ છે એટલે વાંધો ન આવ્યો. એટલે ટૂંકમાં આખું દીમાં 70-80 કિલોમીટર કાપી ગયા આપણે. એટલી હજી આપણામાં તેવડ છે. દ્વારકા જાય એટલે છે ને 3 દીમાં પહોંચી ગયા આરામથી. પહોંચી ગયા રંગુ માતાએ ભાઈ. આપણે રંગુ માતાનું મંદિર છે. મોરવાડિયા રાઠોડના પૂરા બાપા આ માતાજી. હાલો તમને છે ને ભાઈ એનું દેખાડવા કૂવો હોતો છે. કૂવો છે મોટો જબરો. જારી બારી મારી દીધી અહીંયા. હવે જારી લાગી ગઈ આમાં. એને પેલા પૈસા નાખતા અહીંયા નીચેથી જવાતો અહીંયાથી. તો જારી મારી દીધી આમાં. પેલા રૂપિયા નાખતા અમે આમાં. છીકા નાના હતા ને ત્યારે આવતા. હવે તો અત્યારે તો કોઈ નથી. હજી તો કોઈ આવ્યું નથી. આપણે જ છીએ. પહેલાં જ દર્શન આપણે કર્યા રંગુ માતાના. બાકી અહીંયા હવે તાવા એને પહેલાં બહુ જ હતા. હવે તાવા થઈ ગયા ઓછા અહીંયા બુધવારે બેસેલા માણા તાવા કરવા આવતા. હવે થોડુંક ઓછું થઈ ગયું છે. હવે બધા હવે માનતાવાળા ખાલી આવે તાવા કરવા અહીંયા. જો ગૌશાળા વતન છે અહીંયા આગળ. અહીંયા આ રે ગૌશાળા છે અહીંયા. ચાલો તમને હજી છે ને હજી બધું બતાવવા. હાલો અહીંયા ભાઈ જે પેલા હતા ને પૂજારી અહીંની સમાધિ અહીંયા. બહુ નાના હતા ત્યારે. ને અહીંયા છે શંકરનું મંદિર. હાલો તમને હવે આપણે અહીંયા દર્શન કરતા જ જાય. હવે હવે આપણે હવે જય મારા મહાદેવ, મારા ભોળાનાથ. નંદી મહારાજ, જય નંદી મહારાજ, જય નંદી મહારાજ, જય નંદી મહારાજ, જય નંદી મારા મહાદેવ, મારા ભોળાનાથ. ગણપતિ બાપા આખે મહાદેવ, હે મારા ભોળાનાથ, હે મારા મહાદેવ, હે મારા મહાદેવ, હે મારા મહાદેવ. પહેલી વાર તમારી અહીંયા સાયકલ લઈને આવ્યો છો. એ હનુમાન દાદા, એ હનુમાન દાદા, એ હનુમાન દાદા. હાલો ભાઈ હજી હવે તો કંઈ ભાવ બાકી નથી અહીંયા. હવે
બાકી આ હે રંગુ માતાનું મંદિર ભાઈ, એનું લીલુંનું હે. પેલા આમાં હે ને જમણવાર હતું, હવે અહીંયા ખાલી બધું રાખી દીધું એમના બધું બેહવા માટે ખાલી. બાકી જો આ બધો મોટો પ્લોટ અહીંયા સ્પેશિયલ એના ખાલી તાવો કરવા આવશું. એવું તો ન હોય કે માનતા હોય તો જ આપણે તાવો કરવા હોય. એમનામાં હે ને એટલે ચશ્મામાં ફોગ ઉડી ગઈ છે, તમે ટાટોળું છે. બાકી જો સુરત દાદા નીકળી ગયા ઝાડવાની પાછળ, ઝાડવાની પાછળ દેખાય છે. આ રહ્યું રસોડું અહીંયા ભાઈ. આ પાણીનું છે અહીંયા. આ બધા ચૂલા, આ બધા ચૂલા પડ્યા છે ઠેઠ વાં લગી છે ને, ઠેઠ વાં લગી છે ને. રસોડું છે બધું ભાઈ, બધું ટોટલ એક રસોડું છે. હાલો ભાઈ હવે પાછા નીકળી ગયા હવે અહીંથી આપણે હવે. અને કેમેરાનું એંગલ થોડુંક કરાવી વાર્યું, કેમ કે આપણું થોડુંક મોટું આવવું જોઈએ ને ભાઈ. અને આ ઓલી બાજુ તો રાખી તો એમાં તો ડાયરેક્ટ ખાલી રોડનું આવે. કીધું થોડી ઘણી વાતો કરતા જાય. હા આપણે પોગી જાય, પાણી ભરાય વાવા જેવું હે એટલા જ ટાટો પવન આવે. હાલો ભાઈ જો નીકળી ગયા આપણે હવે ત્યાંથી હવે રંગુ માતાએથી પગે પગે લાગીને હાઈ ક્લાસ. અને આપણે જો પાછા જઈએ રવાના હવે. તો બસ હમણાં હવે કલાકમાં તો પાછા એના પોગી જ જઈશું આરામથી પાછા હવે. કેમ કે કલાક આપણે આવતા થઈ હમણાં તો આરામે થઈ ગયો હે. તો હવે પાછો રાખી દીધો મોબાઈલ સ્ટેન્ડમાં આપણે. થોડોક કીધું હવે જો બધો નજારા બતાવી મારી. 108 ઓલી બાજુ પવન ચક્કી પડી છે દેખાતી હોય જોર. પવન ચક્કી બીજી પવન ચક્કી છે ભાઈ. પાછા એને આપણા પોગી ગયા ત્રંબા. આ ત્રંબા પોગી ગયા એ. હવે હવા જેવું માન થયું હોય છે હજી તો. આપણા પાછા એને રેટાને વરી ગયા. અહીંયા ભાઈ જો હાલો કોકના પાછા પૂરા બાપા હે. હા મેં કીધું કાં તો વિરામ લઈ લઈ. આપણે રંગુ માતાથી નીકળ્યા ત્યારના એના ભાઈ કંઈ બેઠા જ નથી. હવે બધું એને વિરામ લઈ લઈ. ખુલ્લા કેમ કે મહિના દૂધું. હાલો ભાઈ તો પોગી ગયા આપણા બાચા હતાની દુકાને. હાલો હતા, આવો ને બાપુ, આવો ને, હાલો ને. અમારા પાચા ભાઈ બહુ હે ને ઢીલા. અમારે આવડે બધી દુકાન એને મેકીને એને ગલા બલાય જો અહીંયા પડ્યા હોય એને મેકીને હોય જાય ને હાથ ફેરો કરી લે હોય ને કંઈ ખબર ન પડે. તો ભાઈ ફાઇનલી આપણે પોગી ગયા આપણે આપણા ઘરે હવે. આ અમારા જ આવી ગયા બાલ બચ્ચા જો. હા મારી ઢીંગલી છે ને ગમે ત્યાંથી આવું ને એટલે પેલા મને તરત